નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. હવે આ જે માર્કેટ હાલ્યું છે બરાબર, તો એ માર્કેટનું સ્ટ્રક્ચર ગઈકાલે મેં તમને સમજાવેલું હતું કે કદાચ માર્કેટ હેવી ગેપ અપ પણ ઓપન થઈ જાય બરાબર, પણ જો પાછું 24,185 નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો 24,087 ના દરવાજા ઓપન કરી દેશે અને એનાથી નીચે જશે તો 23,987 બરાબર. તો લગભગ 24,000 સુધી 13 પોઈન્ટ દૂરથી જતું રહ્યું બરાબર. પણ આ સ્ટ્રક્ચરની આપણે ખબર હોવી જોઈએ. આ જગ્યાએથી આપણે શોર્ટ કરવા મળતું હતું અને અહીંથી પરફેક્ટ શોર્ટની પોઝિશન બની શકતી હતી. પુટના પ્રીમિયમ 15, 16, 17 રૂપિયાથી લગભગ 42 રૂપિયાનો હાઈ મારી ગયા બરાબર. એટલે 2x બરાબર. નબળો ટાર્ગેટ આપણે ક્યારેય લેતા નથી. બીજી વાત કે લગભગ આ જગ્યા ઉપર માર્કેટ હતું ત્યારે મેં તમને એક મેસેજ નાખ્યો હતો કે માર્કેટમાં આજે ઇવેન્ટ છે બરાબર, અને એક ટ્રેડ મળી ગયો હોય તો ડન ફોર ધ ડે કરી દેજો બરાબર. મતલબ વધારે ટ્રેડ કરવાની અપેક્ષાઓ રાખતા નહીં બરાબર. હવે તમને બધાને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ માર્કેટની અંદર આજે પોઝિટિવ ઇવેન્ટ હતી, મતલબ કે ન્યૂઝ પોઝિટિવ હતા, બીજેપીની બંગાળની અંદર સારામાં સારી સીટો આવતી હતી, આગળ હતું, છતાં પણ માર્કેટ ડાઉન કેમ ગયું બરાબર. ભાઈ મેં ઘણી વખત તમને ફ્રી એનાલિસિસમાં આ વસ્તુ સમજાવી છે કે કોઈ પણ ઇવેન્ટ હોય ને એ પહેલા ઇનસાઇડર એનું કામ પતાવી અને નીકળી જાય છે, પછી આપણા સુધી ન્યૂઝ આવે છે. તો આ જે કાંડ છે ને એ થઈ ગયો છે ભાઈ, આ કાંડ થઈ ગયો છે અને હજી પણ અહીંયા કોઈને જો બાયમાં બેસાડ્યા હોય ને તો એ સવારે જોજો ક્યાં ખોલે બરાબર. હજુ પણ જો કદાચ અહીંયા લાસ્ટ મોમેન્ટ ઉપર જે બાયમાં પોઝિશનો છે ને બરાબર, જો ભૂલમાં પણ આ ઝોનની નીચે ખુલી ગયું ને એટલે તળિયું બતાવી દેશે બરાબર. કેમ કે આ લોકો તમે જ્યારે મતલબ કે બાયર જ્યારે ટ્રેપ થાય ત્યારે જ સેલર પોતાના પોઝિશનોમાં પ્રોફિટ સારો કરી શકે. તો આ જગ્યા ઉપર પણ સેલરે ટ્રેપ કર્યા છે, આ જગ્યા ઉપર પણ સેલરે ટ્રેપ કર્યા છે. હવે જો આ ઝોનની નીચે ગયું ને બરાબર, એટલે સીધા આ દર્શન થશે બરાબર. એ લેવલ ચેન્જીસ છે થોડા ઘણા, એ આપણે જોઈએ. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જ્યાં સુધી કોઈ ટ્રેપિંગ નથી થતું ત્યાં સુધી સમજવાનું કે વાંધો નથી, પણ ટ્રેપિંગ થાય છે એનો મતલબ એ છે કે હવે માર્કેટની અંદર સેલર પ્રોફિટ બુક કરશે બરાબર. આ આટલું ડીપ આવવું જોઈએ નહીં. આ વચ્ચે શું કામ આવ્યો છે? 185 ની નીચે ના આવવું જોઈએ, તો અહીંથી બાઉન્સ બેક કરી લે અહીંયા સુધી 335 સુધી, પણ નીચે ક્લોઝ કર્યું છે. તો પછી આપણા ધ્યાનમાં વસ્તુ હોવી જોઈએ કે ટોપ ઉપરથી કોઈ રિજેક્શન કેન્ડલ મળે તો આપણે વિચારી શકશું બરાબર. અને મળી છે બરાબર. ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો કોમેન્ટમાં જણાવજો કે આ ડાઉનનો ટ્રેડ પરફેક્ટ પકડાય એમ હતો કે નહીં બરાબર. રાડો પાડીને કીધું તું આપણા સેટઅપે કે ભાઈ આ પ્રીમિયમ બ્લાસ્ટ થવાનું છે બરાબર. તો હંમેશા આ વસ્તુની આપણે ખ્યાલ હોવો જોઈએ તો આપણે આ ટ્રેડને પકડી શકીએ બરાબર. જોઈ લે પ્રીમિયમ કે ભાઈ પ્રીમિયમની અંદર શું જોવા મળ્યું. હવે પ્રીમિયમની અંદર ક્લીન વસ્તુ હતી કે આ જ્યારે 96 ની ઉપર ક્લોઝ થઈ બરાબર, ત્યારે અહીંયા આપણો એસએલ મોટો આવે છે ભાઈ, તો આને અડી શકાય નહીં. બીજી વસ્તુ કે આ પ્રીમિયમ જ્યારે રિટેસ્ટ માટે ડીપ આવ્યું છે તો એ અહીંયા આવવું ન જોઈએ, અહીંયા સુધી આવવું ન જોઈએ. આવ્યું છે તો હવે આમાં લોચો છે બરાબર, એટલે આ ટાર્ગેટ આપણે મળ્યો નથી બરાબર. એના પછી આ ટ્રેડ તમને એવું લાગતું હશે કે સાહેબ આ મળ્યો છે, તો એ કઈ મળ્યો છે? આ તો સપોર્ટ 42 નો, એની ઉપર પ્રીમિયમ નીકળ્યું, એને રિટેસ્ટ કર્યું, ત્યાંથી ટાર્ગેટ આપ્યો બરાબર. આમાં કોઈ નવીનતા છે નહીં બરાબર. અહીંયાથી પરફેક્ટ એન્ટ્રી હતી અહીંયા સુધી બરાબર.
અને આની આમાં પણ તમે અહીંથી એન્ટ્રી કરો તો તમારો એસએલ આ આવે અને આ ટાર્ગેટ પેલો આવે ને આ બીજો આવે તો પેલો ટાર્ગેટ ઓલમોસ્ટ આપ્યો છે. એટલે કોઈ એમ કહેતું હોય કે સાહેબ અમારો કોલની અંદર એસએલ ગયો છે, બરાબર, તો પહેલી વસ્તુ તો એ છે કે અહીંયાથી આ ટ્રેડ બનતો નથી. બીજી વસ્તુ એ છે કે તમે એન્ટ્રી કરી છે તો પણ સારો એવો પ્રોફિટ દેખાડ્યો છે અહીંયા, બરાબર, તો તમારે આ ડીપથી એન્ટ્રી કરવી પડે તો પોસિબલ છે, નહીતર નહીં. બીજી વસ્તુ કે આ પ્રીમિયમ જ્યારે અહીંયા બોટમ ઉપર આટલું સપોર્ટ લે છે, રેન્જ બનાવે છે, રેન્જનો બ્રેકઆઉટ કરે છે, ફરી પાછી રેન્જ બનાવે છે, અહીંયાથી પણ એન્ટ્રી કરો ને તો પણ અહીંયાથી કેપિટલ 2x છે. અને આ આપણું લેવલ હતું 8.42. લગભગ આ પ્રીમિયમ 11 રૂપિયાની આજુબાજુથી ગયું, બરાબર. હવે 2 વખત અહીંયાથી 11 થી આમ જાય, ફરી નીચે આવે, અહીંયા આવીને ફરી સપોર્ટ લે છે, તો હવે તને માનવું પડે કે નહીં કે ભાઈ આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ શકે, બરાબર. વધારે લોજિક આલો તમને ખ્યાલ નથી, પણ કમસે કમ આ પ્રીમિયમ આટલું હોલ્ડ મારે છે તો 2-5 પોઈન્ટની અંદર આપણે આમાં બરબાદ થવાના નથી ભાઈ, બરાબર. તો એની સામે લગભગ 2x પ્લસનો ટાર્ગેટ આપ્યો છે આમાં, બરાબર. તો આ બધી વસ્તુ એજ્યુકેશન સિવાય પોસિબલ નથી, કેમ કે કોઈ પણ ટ્રેડ પંચ કરવા માટે તમારી પાસે મિનિમમ 3 લોજિક હોવા જોઈએ કે ભાઈ હું આ ટ્રેડની અંદર એન્ટ્રી શું કામ લઉં છું, મારા આમાં એન્ટ્રી લીધા પછી હું આની અંદર કયા ટાર્ગેટ માટે બેસીશ અને આ મારી વિરુદ્ધ જશે તો હું મારો એસએલ કયો હશે, બરાબર. જો આ 3 વસ્તુ તમને ખબર હોય ને તો જ તમે કોઈ પણ ટ્રેડની અંદર સારામાં સારો પ્રોફિટ લઈ શકો અથવા તો એ ટ્રેડને હોલ્ડ કરી શકો, બરાબર. તો આ બધા લોજિકો છે એ આપણે ખ્યાલ હોય તો જ આ ટ્રેડની અંદર આપણે જેકપોટ જે મુવમેન્ટ મળી છે ને એ લઈ શકીએ. હવે આવતીકાલે એક્સપાયરી છે, સાથે સાથે ઇવેન્ટ બેઝ માર્કેટ હાલે છે, બરાબર, ન્યૂઝ બેઝ માર્કેટ છે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, રિસ્ક રિવોર્ડ જળવાય, સેટઅપ મળે, બરાબર, તો જ આપણે એન્ટ્રી કરવાની છે. અને આપણી જે લોટ સાઇઝ છે એ આપણી મેન્ટેન હોવી જોઈએ. સૌથી વધારે લોસ એક્સપાયરીના દિવસે રિટેલ ટ્રેડરનો થાય છે. એની પાછળનું રીઝન એ છે કે પ્રીમિયમ સસ્તા મળે છે અને ક્વોન્ટિટી ભરી લે છે અને પછી સાયકોલોજી જળવાતી નથી, મતલબ કે હલી જાય છે. 2-4 પોઈન્ટ આપણી વિરુદ્ધમાં ટ્રેડ જાય એટલે જે લોસ જોતા હોય એના કરતા 4 ગણો લોસ જોવા મળે, કેમ કે ક્વોન્ટિટી 4 ગણી છે, બરાબર. જે આપણો માઇન્ડ એક્સેપ્ટ કરવા માટે રેડી નથી એટલે એ ટ્રેડને આપણે હોલ્ડ કરી શકતા નથી અને ટ્રેડને લોસમાં કટ કરીએ છીએ અને પછી પ્રીમિયમ બ્લાસ્ટ થાય છે. તો લોટ સાઇઝ મેન્ટેન રાખજો એટલે જેથી કરીને આવા પ્રશ્ન થાય નહીં. હવે નિફ્ટી સ્પોટ સમજી લઈએ અને ત્યાર પછી આપણે 2 પ્રીમિયમ સમજી લઈએ. વિડીયો થોડો શોર્ટ રાખું છું કેમ કે જો ઓછી મિનિટનો વિડીયો હશે તો અપલોડ કરવામાં બહુ તકલીફ પડશે નહીં. જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી વિડીયો આપવાનો પ્રયત્ન કરશું આપણે, બરાબર. બાકી તો હવે થોડી ઘણી તકલીફ આ વેકેશનની અંદર રહેવાની ભાઈ, બરાબર. 6-7 તારીખ સુધી, બરાબર, 6 જૂન સુધી આ તકલીફો રહેવાની, બરાબર. એટલે જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી સપોર્ટ કરવાના પ્રયત્ન હશે મારા, બરાબર. હવે સ્પોટ 24,170, આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ રીટેસ્ટ, બરાબર. અહીંથી ઘૂસી શકાય અને અહીંયા સુધી જઈ શકે. ક્યાં સુધી? 24,280, બરાબર. અહીંથી આ એક જેકપોટ મુવમેન્ટ મળી શકે. કન્ડિશન શું? 15 મિનિટ કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ. ક્યાં? 169 ની ઉપર. ડાઉન સાઈડ માટે 24,070, બરાબર. આની નીચે નીકળ્યા પછી જ આપણે વિચારવાનું છે. એક મિનિટ મિત્રો. હવે 24,070 ની નીચે જો આ પ્રીમિયમ નીકળ્યું, બરાબર, તો 23,963 પહેલો ટાર્ગેટ અને જો આ બ્રેક થયો, બરાબર, તો 872 સુધી જઈ શકે. પણ એક વસ્તુ યાદ રાખજો, જો ગેપ ડાઉન ઓપન કરી દે આ એરિયામાં, બરાબર, જો ગેપ ડાઉન ઓપન કરી દે, આ લેવલ બીટ થઈ જાય 963 અને જો ફરી ઉપર નીકળશે ને, બરાબર, તો અહીંયાથી સેલરને ટ્રેપ કરી એ 24,000 નું રિટેસ્ટ કરશે, યાદ રાખજો, બરાબર. તો 24,000 આ લેવલને રિટેસ્ટ મારશે ગેપ ડાઉનની કન્ડિશનની અંદર,
બરાબર, તો અહીંયાથી ટ્રેપ કરી શકે. પણ જો સીધે સીધું જ આવી જાય 872, બરાબર, તો પછી આ એરિયો એના માટે સ્ટ્રોંગ બાઇંગ એરિયા છે. 23,794 નું જે લેવલ છે એ કેવો છે? તો કે સ્ટ્રોંગ બાઇંગ એરિયા. એટલે જો મોર્નિંગમાં ગેપ ડાઉન ઓપન કરે તો એક પુલ બેક એન્ડ ડાઉન, બરાબર, આ વસ્તુ થઈ શકશે કેમ કે કાલે એક્સપાયરી છે, બરાબર. અને આ ઝોનમાંથી જો બાઉન્સ બેક કરે તો અહીંયાથી 100 થી 150 પોઈન્ટની મુવમેન્ટ મળી શકે, બરાબર. હવે જોઈ લઈએ પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. પ્રીમિયમ છે 24,200 નો કોલ અને પુટ છે 24,100 નો પુટ. શું થઈ શકે? કોલ સમજી લ્યો પહેલા. 107 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ અને ફરી એનું રિટેસ્ટ જો 80-90 ની આજુબાજુ ક્યાંય પણ આવે, સપોર્ટ લેતું દેખાય, પોઝિટિવ કેન્ડલ બનાવે તો પહેલો ટાર્ગેટ 160, બીજો 191, બરાબર. આનાથી ઉપર નીકળે તો 255, 314 આ બધા ઉપરના લેવલ ઓપન છે. આ ફર્સ્ટ કન્ડિશન કે અહીંયાથી એક 15 મિનિટ ક્લોઝ કરી દે મોર્નિંગમાં તો. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ હેવી ગેપ અપ ઓપન થાય. ફોર એક્ઝામ્પલ ધારી લ્યો કે 160 ની નિયર બાય ઓપન થાય તો પછી એક એને નાનો એવો પુલબેક મારવા દેજો 107 ની આજુબાજુ. અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે તો 191 ના ટાર્ગેટ માટે જઈ શકાય અને એનાથી ઉપર જાય તો 255. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો 60 રૂપિયાને આ બ્રેક કરી દે તો પછી 24 રૂપિયાની આજુબાજુ નજર રાખજો, બરાબર. ચંપલા મસ્ત મજાના નીચેના માળે રાખજો. અહીંયાથી જો રેન્જ બનાવે અહીંયા નીચે આવીને અથવા તો લોઅર લો પ્રીમિયમ હાલતું હોય, રેન્જ બનાવે, રેન્જ બનાવીને બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળશે ને તો 60 સુધીના ટાર્ગેટ મળી શકે. તો 2x તો અહીંયા પણ છે, બરાબર. એટલે આ પોસિબિલિટી નજરમાં રાખજો. બીજી વાત ધારી લ્યો કે આ પ્રીમિયમ 24 રૂપિયા નીચે જતું રહ્યું તો પછી આપણે આને ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું, બરાબર. જ્યાં સુધી મેં તમને કીધું એ કન્ડિશન રેન્જ બ્રેકડાઉન ફરી ઉપર, બરાબર, તો એન્ટ્રી બને, નહીતર બને નહીં. પુટની અંદર જોઈ લ્યો. પુટની અંદર ક્લીન વસ્તુ 113 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ, ફર્સ્ટ સેટઅપ, ફરી એનું રિટેસ્ટ 80 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ 80 થી 90 ની વચ્ચે ક્યાંય પણ આવીને પોઝિટિવ કેન્ડલ બનાવે, એન્ટ્રી બની શકે. ત્યાંથી 113 પેલો ટાર્ગેટ, બીજો 182 અને ત્રીજો 235. અહીંયા પણ 2x છે, એની ઉપર નીકળે છે તો 305 અને 384 ના ટાર્ગેટ દૂર નથી પણ નીકળે તો. એક સારામાં સારી પોસિબિલિટી કે જો આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થાય તો આ પ્રીમિયમ ક્યાં જશે? 43 રૂપિયાની નીચે. અને આ 43 ની નીચે 30-35 ની આજુબાજુથી જો ઉપર નીકળે, બરાબર, તો પેલો ટાર્ગેટ 81 એટલે કે 2x અને જો આ ક્લોઝિંગ બીટ કરી દે તો 113, 182 ને 235 કેટલા ગણું થાય મને કહેજો, બરાબર. આવું થઈ શકે. જો આ ક્લોઝિંગ બીટ કરી દીધું અને આ પ્રીમિયમ અહીંથી આમ સીધું આ ક્લોઝિંગ બીટ કર્યું એટલે આ અહીંયા આવીને ઊભું રહે અને આ અહીંયા આવીને ઊભું રહેશે, આવું થઈ શકે, બરાબર. તો આ સેકન્ડ પોસિબિલિટી. ધારી લ્યો કે અહીંયા મોર્નિંગમાં આ ક્લોઝિંગને રિસ્પેક્ટ કરી લીધી અથવા તો ગેપ ડાઉન ઓપન થયું આ પ્રીમિયમ અને 43 ની ઉપર ન નીકળી શકું તો પછી આની જગ્યા 8 રૂપિયા છે, બરાબર. 6 થી લઈ અને 9 સુધીમાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, એન્ટ્રી બની શકે. પહેલો ટાર્ગેટ 43 અથવા તો જો ગેપ ડાઉન ઓપન થયું હોય તો જે હાઈ હોય પહેલો ટાર્ગેટ ને બીજો 43 એ બીજો ટાર્ગેટ, બરાબર. તો વધારે મગજ ન વાપરતા, બરાબર. તો મને જો એવું લાગશે કે માર્કેટ વધારે ગેપ અપ કે ગેપ ડાઉન થયું છે તો ટેકનિકલ ટીમને આપણે સજેશન આપી દેશું અથવા તો હું ટેકનિકલ ટીમને ચાર્ટ ડ્રો કરીને મોકલી આપીશ. એ તમને એપની અંદર શેર કરી દેશે, બરાબર, અથવા તો ટેલિગ્રામની અંદર શેર કરી દેશે, બરાબર. બાકી વધારે ઓવર ટ્રેડિંગ કરતા નહીં, દિવસમાં 1 અથવા 2 ટ્રેડ જ ગોતવાનો પ્રયત્ન કરજો એટલે જેથી કરી અને વધારે લોસનો સામનો કરવો પડે નહીં, બરાબર. જે મિત્રોએ એક ખાસ મહત્વની વાત, જે મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવેલા છે એ મિત્રોને કૂપન કોડ નાખવામાં કોઈ તકલીફ પડતી હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે એ અથવા તો મારા પર્સનલ નંબર ઉપર ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. અને જે 1-2-4 મિત્રોના આજે એવા કોલ હતા કે સાહેબ રજીસ્ટ્રેશન નથી, બરાબર,
તો હવે કોર્સ બાય કરવો હોય તો શું કરવું, બરાબર? તો એના માટે હવે બીજું કોઈ ઓપ્શન હાલની પોઝિશનમાં છે નહીં. ઇન ફ્યુચર જો ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવશે તો તમને ટેલિગ્રામમાં જાણ કરશું. બાકી હાલ 35K માં જ તમારે બાય કરવો પડશે. આ ક્લિયર વસ્તુ છે, બરાબર? તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે અને આવતીકાલે ઓવર ટ્રેડિંગ કરશો નહીં. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ઇન્સ્ટાની અંદર શોર્ટ ક્યારેક બનશે ક્યારેક નહીં બને, તો ઇન્સ્ટાવાળા મિત્રો જે કંઈ પણ છે એ મિત્રો પણ ફૂલ એનાલિસિસ વિડીયો તરફ વળજો આ 1 મહિના માટે, કેમ કે એમાં થોડી અનરેગ્યુલારિટી રહેશે, બરાબર? હોલિડેને કારણે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.